મને માફ કરજો ગંગા, પરંતુ આ દાંપત્ય જીવન જીવવાની કાયા મારામાં રહી જ નથી. તમારી સુંદરતાના વખાણ તો ગામે ગામમાં થાય છે, પરંતુ આ ભગત ફક્ત નિરાકારને જ પ્રેમ કરે છે. તો ભક્તિ માર્ગે સાથે આગળ વધીએ. વિચારી લેજો એકવાર, કારણ કે ભક્તિનો માર્ગ એકલતાનો માર્ગ હોય છે. જો પ્રભુને પામવા એટલા સરળ હોત તો નરસિંહ મહેતા, આચાર્ય દીનદયાલ દાદુનું જીવન એટલું ઘવાયું ના હોત. ગંગા, તમે જે માર્ગે કહેશો એ માર્ગે હું ઉંમરભર ચાલીશ. તમે જે વચન આપશો એ દરેક વચન ઉપાડીશ. પણ વચન આપતા પહેલા એકવાર જરૂર વિચારજો, ક્યાંક એવું ના બને મારી વાતના પાને તમારી કોમળ એડી મરડાઈ જાય. વાતો ધર્મની અને હાથમાં શસ્ત્ર. ધર્મનો માર્ગ, આ રાજધર્મને નિભાવવા શસ્ત્રો ઉપાડ્યા છે હાથમાં. ખબર નહીં આ ભગત ભૂલો પડ્યો છે સંસારમાં. જેમાં એને હાથ મળ્યો છે ગંગાનો સંગાથમાં. નથી વચાવું મારે ઇતિહાસમાં, ક્ષત્રિયના લોહે બળ્યો છું. નથી આવું કિનારે, હું ભક્તિના વેણે તર્યો છું.